નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓમ પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક કંપનીમાંથી આવું છું. આજે તારીખ 13/10/2025ના આપણે ગુણાતીતપુર ભચાઉ તાલુકામાં આપણે ગણપતભાઈની વાડીએ મગફળીમાં વિઝિટ લીધી. એનો આપણે મગફળીમાં પહેલા 18 જુલાઈના 2025ના આપણે વિડીયો બનાવેલો હતો મગફળીનો, કે આપણે એને ઉત્પન્નની બધી ટ્રીટમેન્ટ કરી દીધી. તો એનું ત્યારનું રિઝલ્ટ પછી અત્યારે હવે મગફળી એને કાઢી છે તો એમાં એમને કેવું રિઝલ્ટ લાગ્યું તો આપણે ગણપત મામાના મોઢાથી સાંભળશું. તો નમસ્કાર ગણપત મામા. નમસ્કાર. હવે તમે જ્યારે મગફળી વાવેતર કર્યું ત્યારે પાયાના ખાતરમાં શું વાપર્યું હતું? આપણે ઉત્પન્ન કંપનીની ઓર્ગેનિક મેન્યુની 10 બેગ વાપરી હતી એકરે, બરાબર? પછી તમે પાણી આપ્યું મગફળીમાં, ત્યારે તમે પાણીમાં શું આપ્યું? પ્લાન્ટ બૂસ્ટર અને પ્લાન્ટ બૂસ્ટર એકડે 10 લીટર. બરાબર. અને પછી તમે 30-35 દિવસ થયા ત્યારે પ્રો ને ડિફેન્સિવનો સ્પ્રે કરેલો. બરાબર. ને પછી વળી પાછું બીજી વાર પાણીમાં આપણે પ્લાન્ટ બૂસ્ટર ને સુપર આપ્યું, એ કાંઈક 50-55-60 દિવસની આજુબાજુ. 65 દિવસ. બરાબર. તો એમાં હવે તમને કેવું રિઝલ્ટ લાગ્યું અને શું તફાવત લાગ્યો? તમે બીજા પ્લોટમાં મગફળી કરી કે જે કર્યું તમારી ત્યાં, આ પ્લોટમાં આપણે ઉત્પન્નની બધી ટ્રીટમેન્ટ કરી, બીજા એમાં તમને કેવો તફાવત લાગ્યો? દાણાની ભરાવ ને સારું હોય, આમાં દાણાનો ભરાવ ને સારો હોય. ને પછી બીજા પ્લોટમાં તમે જે કર્યું દાણાની આ છે, આ બધું એક સરખા દાણા, આમાં બધા એક સરખા દાણા છે, બીજામાં એટલા એક સરખા નથી, ઝીણા જાડા અલગ અલગ છે. બરાબર. ને તમે બીજા નવી સિઝનમાં વાપરવાના છો કે શું છે? નવી સિઝનમાં રાયડામાં વાપરવાનું છે. ને હવે તમે બીજા ખેડૂતોને કાંઈક સંદેશો દેવો હોય કે વાપરાય કે ના વપરાય? વપરાય. ઓકે, બરાબર. ને આ તમને કોને જણાવ્યું હતું કે આ ખાતર વાપરો કે નહીં? એમ ગુણાતીત એગ્રો મનોજ માસા તમે આપને જણાવ્યું હતું કે આ ખાતર વાપરો, તમે રિઝલ્ટ સારા છે. ઓકે, ભલે, ધન્યવાદ. એ તમે મગફળીનો માલ તમે જોઈ શકો છો. જો પથારા દેખાડે જો.